हेलो डॉक्टर भूमिबेन एमबीबीएस स्पीकिंग। हाँ હું થયું? હા દાદાની ઉંમર કેવડી છે? 80 વર્ષના। હા તો એક કામ કરો, તમે એના હૃદય ઉપર ફોન રાખો એટલે હું ચેક કરી લઉં એટલે મને ખબર પડે। હા हेलो हाँ दादाનો તો ફ્યુઝ ઉડી ગયો હો। હા કેસ ફાઇનલ થઈ ગયો। હે ઈ બોલે એમ થોડું હાલે। ડિગ્રી મેં લીધી કે તમે? અમે કહીએ કે દાદાનું પૂરું થઈ ગયું એટલે પછી કેસ ફાઇનલ જ હોય। હા તમે અંતિમ યાત્રાની તૈયારી કરો। અમારા દાદાને કેમ છે મેડમ? હવે તમારા દાદા માટે એક ખુશ ખબર અને એક દુઃખ ખબર છે। તમે કયો પેલા કઈ ખબર આપું? મેડમ એમ કરો, પેલા ખુશ ખબર આપો। તમારા દાદાનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું। રેડી થઈ ગયું ને? તો હવે દુઃખ ખબર કયો। તમારા દાદાનું ઓપરેશન થયા બાદ 2 જ સેકન્ડમાં દાદાનું દુઃખદ અવસાન થઈ ગયું। તો પણ મેડમ એને ઓપરેશન હું કામ કર્યું રે? એમ નહોતા તો ઓપરેશન ની ક્યાં જરૂર હતી? ખોટો ખર્ચો કરાવ્યો। દાદા વૈયા ગયા ઈ જ અમારા માટે તો ખુશ ખબર હતી। મરે ઈ ખુશ ખબર કહેવાય? ઈ તો મને આજે ખબર પડી। મેડમ પેશન્ટ નંબર 4 ને મેલેરિયાનું ઇન્જેક્શન મારીને રવાના કરી દેવાના હે ને? હે હું કીધું? પેશન્ટ નંબર 4 ને મેલેરિયા હતો? હા હોય જ ને, કાલે તમે પેશન્ટને 3 બાટલા ચડાવ્યા હતા। એ તું ભરતાને ફોન કર, ભરતાને। મેં તો લાવારીસ લાશ સમજીને સંસાન ભેગો કરી દીધો। હલો ભરતભાઈ, હું હળગાવી નાખો? અરે મેડમ લાશ તો ઊભી થઈને ખાવાનું માંગે હે। અરે ઈ તો જીવતો હે પણ। અરે ભરતભાઈ ઈ જીવતો જ છે, ઈ ભૂલમાં મોકલાઈ ગયો। એને ભૂખ લાગી ને તો ખાવાનું આપી દ્યો અને એમ કહેજો ડોક્ટર સાહેબે ફરવા મોકલો હે। હવે તું હે ને 6 નંબરના પેશન્ટને જોતી આવ કેમ છે એને, જા। ગઈ રાતે ખોપડી તોડીને એનું ઓપરેશન કર્યું હે। કેમ ડોરા કાઢે હો? પાછી કઈ મારાથી ભૂલ થઈ ગઈ? અરે મેડમ 6 નંબર વાળાને તો ચિકનગુનિયા હે, ચિકનગુનિયા। તો હેમરેજ કોને હતું? હવે હેમરેજ તો 7 નંબર વાળાને હતું। હવે તારે પેશન્ટના માથા ઉપર ચિઠ્ઠી મારવી જોઈએ ને તો ખબર પડે ને। હવે ચિઠ્ઠીની ક્યાં કરો હો? અહીંયા બાજુમાં જ 20x20 નું બોર્ડ માર્યું છે। હવે હે ને 40x40 નું બોર્ડ મારી દ્યો, રાતે ઓછું દેખાય હે મને। હવે ઈ બધું જવા દ્યો ને, ચિકનગુનિયા વાળાને શું કેવું હે? હવે કેવાનું શું હોય? એમ કહી દે કે ઉધરો ખાતો તો ને માથું ભટકાણું થી હેમરેજ થઈ ગયું। તો હવે હેમરેજ નું ઓપરેશન તો અમારે કરવું પડે ને। તો હેમરેજ વાળાને શું કેવું હે? હવે એને એમ કહી દ્યો કે હેમરેજ ના હિસાબે તમને ચિકનગુનિયા થઈ ગયો। આ મેડમ તો મને જેલ ભેગી કરહે। આન કરતા તો મજૂરી કરવી હારી। આ ચિકનગુનિયા વાળાને હેમરેજ નું ઓપરેશન કર્યું તો હેમરેજ વાળાને ચિકનગુનિયા નું ઓપરેશન કરી નાખું? હેલો ભૂમિબેન એમબીબીએસ સ્પીકિંગ। હેલો મુનીબેન, મારી વાત સાંભળો। એ મુનીબેન નહીં, ભૂમિબેન એમબીબીએસ। હવે તમે જી હોય મારી વાત સાંભળો ને। પેશન્ટ નંબર 16 ને કેમ છે? એ પેશન્ટ નંબર 16 ને મગજનો તાવ હતો એટલે એને આજે જ રજા આપી દે હું। પણ તમે કોણ બોલો? 16 નંબરની પેશન્ટ હું ખુદ જ બોલું હમ ને। આખો દિવસ સોય માર્યા માર થાવ ને કોઈ ધ્યાન આપતું નથી, રાતે એટલા મચ્છર કરડે હે।
મને હું થયું ઈ તો કોઈ પૂછતા જ નથી. આ પેશન્ટ ને મારો નંબર કોણ આપી દે હે? અરે મેડમ, ઓલો ભાઈ કોમામાં ગયો ને એની ઘરવાળી આવી હે. એમ કહે હે કે મારો ઘરવાળો હવે કોમામાંથી ક્યારે બહાર આવશે? એ હવે એને કે આવી જાહે, થોડીક શાંતિ રાખે. અરે મેડમ, બિચારી 5 વર્ષથી તો શાંતિ રાખીને બેઠી હે. હું વાત કરે હો, 5 વર્ષ થઈ ગયા એને? હા તો 6થું વર્ષ ચાલુ થઈ ગયું હે એને. એવું છે એમ? વરસ જતા વારય નથી લાગતી. એક કામ કર, તું એને 2 ઝાપટ માર એટલે હેને પરબારો ઊભો થઈ જાહે. અરે મેડમ, કેવી વાત કરો હો, પેશન્ટ ને મરાય થોડું ને. અરે ઈ પેશન્ટ નથી, ઈ નાટક કરે હે, નાટક. એવું છે એમ? અરે એની બાયડી એને રોજ હેરાન કરતી હતી એટલે કોમાનું નાટક કરીને અહીંયા દાખલ થઈ ગયો. હાન થાય ને ત્યાં તો 2-2 કિલો સફરજન ઉલારી જાય છે. આપણે એની દવા તો કરી નથી, પણ એને જે સફરજન ખાધા ને એનો હિસાબ કરીને બિલમાં લખી નાખજે હો. અને સાંભળ, પાછી સફરજન ના લખતી હો, નકર કોકને એમ થાય કે આને તો ફ્રૂટ વાળાને દાખલ કર્યો તો કે હું ગ્લુકોઝના બાટલા લખજે. મેડમ, સાહેબનો ફોન આવ્યો તો. આજે એને કહી દે કે ઓપરેશન નહીં થાય હો, આજે હું બહુ થાકી હું. અરે મેડમ, તમારા ઘરવાળાનો ફોન આવ્યો તો એમ કહું. તને ઓપરેશન કરતા આવડે હે? કેમ મેડમ? મારે ઓપરેશન કરાવવું હે. મારું આખું શરીર ફાડી નાખ, મારા મગજના કટકે કટકા કરી નાખ ને મને કોમામાં નાખી દે. પણ તમે મેડમ આમ કેમ કયો હો? તારા લગ્ન થઈ ગયા છે? હગાઈ થઈ હે મારી. હા તો તારા લગ્ન થાવા દે પછી કહું તને. કેમ મેડમ, લગ્ન કરીએ તો શું થાય? લગ્ન પછી તારું મગજ કામ કરતું બંધ થઈ જાહે. કેમ મેડમ? એકલું માણા કેટલેક પોગે પછી એમ. મારી હાલત તું જ જો છો ને, જેને તેના ઓપરેશન કરી નાખું હું. તો મેડમ હવે હું ઘરે જાઉં? ના ના ઓ, હું હવે આરામ કરું, તું હોસ્પિટલ સંભાળ. मैडम एक अच्छी सिस्टर भी डॉक्टर की ड्यूटी निभा सकती है, એટલે હવે તમે હે ને આરામ કરો અને હવે હું બધાય પેશન્ટ ને સંભાળી લઈશ. સિસ્ટરે પણ હાથમાં દે તો ખંભે લઈ લે એવી હે.